એલા ખબરી અહીંયા આવ હા જીણાદ દા આમ જો ખબરી ખીહર ઓરી આવી ગઈ છે એ જીણાદ દાદા તે હું ઈ જ કહું છું કે ખીહેર ઓરી આવી ગઈ છે કાક રીલ બિલ પાઈ દો. એ હવે તું કઈ નાનો નથી પતંગ છે ને ઝીણા છોકરા ઉડાડે હું તો એમ કહું ગોળ ગોળ લાડવા ખાવા છે એ લાડવા તો મને બહુ ભાવે. એમ હા જો ચીંપાક હાની પછી તલ હાકડી એવું બધું ખાવું ને એ ખીહેર માં એવું તો ખાવાનું હોય. આજ તું લાડવા લઈ આય કાલ પછી છે ને તું સિંગપાક લેવા જજે જા તું લાડવા લઈ આય. હા હા હાલો હાલે આવી ખાવાની વાત કરતા હોય ને તો મને મજા આવે. અરે આજ તને જલસો કરાવી દેવો છે હાલો લેતા આવું. જા જા હા ગાડો ઘરમાં કરતો હોય છે ગાડો આય તો ઉપર 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 બેજા બેજા એ ભાઈ બે હું નથી હાલ ઉભો થઈ જા તું મારી હાલ. અરે પણ ઉભો તો રે આ બધા હું ખેર હાજરા છે તે એ ભાઈ ખીહર ઓરી આવી કે નહીં એટલે ખીર ઓરી આવી તી હું એટલે એ ભાઈ હાલ આપણે બે ભાવનગર જાવી સિંપાક ની લારી હોય કે નહીં નાવા ખેલ કરવાના અને જો ભાઈ સિંપાક ખાની ઠેલી ભરી લઈને બે હાલ ખેલ કરવી ને એટલે ગામમાં તારે આ બધું વગાડીને જાવ એમ. હા ભાઈ કેટલો સિંપાક ભેગો થઈ જશે. એ ડોબા રેખા મારું નાક કપાવીશ નાકતું એક તો તારું ક્યાંય વ્યવહાર નથી થતું કે કઈ નથી થતું ઘરઘણું હવે બેઠ સાનો મનો અને આ બધું મેં કહે બધું એ ભાઈ તો મને પહેલેથી તું સિંપાક અપાઈ દેતો હોય તો હું આવા ખેલ ન કરું તો સિંપાક અપાઈ દે ગામમાંથી. આ પણ તારે પેલા કેવું જોવે ને આ તો ઢોલકી આ હરપતું એ બધું એ ભાઈ હવાનો હાની હગડ જ છો પેલા ઢોલકી લેવા ગયો અડધો દી તો આ સાબુક બનાવતા જુઓ. આપો તો તારે મને કહેવાય તો ખરી ને ડોબા હાવ ગાંડો એટલે હાવ ગાંડો તારે હું ગામમાં લારીયા માગીને મારું નાક કાપાવું છે. એ ભાઈ એકદમ માગી તો જોઈ આમ જો તું ઉગા ઢીલા થઈ જાવ પછી તને ફટાકા બોલા મળું ને ઢગલો થઈ જાય છે તારે ખર્ચો ન થાય. એ મને તું લોહી ઝાડ કરી નાખે ને હાજે ખીચડી ખાવા એવો નો રાવા દે ફટાકા ઉભા દીધા છોટી જાય સબક દેખાનું. ભાઈ તો જ કોક ચીંપાક આપે ને તો કોક મેથી પાક આપે ખોટું ખોટું કરવી તો હા ડોબા રેખા છે ને આ બધી બાયા ઝાડ તારી મેકી દે જેની હોય ને પછી દઈ દેજો ઢોલકી ની અને આમ જો હાલ તું મારી હારી ₹4 સિંપા ખાવ છે તું મારી આબરૂ કાઢવા ઉભો છો તો હાલ ચીંપાક અપાઈ દે ગામમાંથી. હાલ લાડવા સિંપક ને હાની ભૂજો પડી દો હાલ હાલ બોલો બોલો. લે હવે ખબરી આજ તો મમરાના લાડવા બનાવવાના લાગે ખીર આવી એટલે. હા સમજી તો ગયા તમે હે લાડવા બનાવવાના છે ઘરે. એ ગજુભાઈ તો હાલો એના ઘરે જ પોગી જાવી. એ એમ અમારા ઘરે કઈ મફતમાં નથી ખાવા દેવાનું કેતા હો તો તમારા ઘરે આવીને બનાવી જાઓ બોલો. એટલે ઓર્ડર પ્રમાણે. હા ના 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 અમને આવા નો ભાવે કાંઈ અમારે તો અમદાવાદ થી આવે લાડવા ને એવું બધું. લે હવે અમદાવાદ થી હું આવે અને ઈ લાડવામાં ભાઈ હું એકવાર મારા બનાવેલા લાડવા ખાઓ તમને કેવી મજા આવે. હા તો એક કામ કરો સુરમાના લાડવા બનાવો. સુરમાના આમાં નો હોય આ ખીહર છે ખીહર તલ ના હોય પછી સિંગ ના હોય મમરા ના હોય એવું હોય. હા પણ ખબરી તને ખીચડી વઘારતા નથી આવડતી તું લાડવા શું બનાવવાનો. હું ખીચડી વઘારતા નથી આવડતી. આ એમનામ રાખું છું રૂમાલ આ રસોઈયાનું જ લાયસન્સ કહેવાય. એકવાર મારા હાથના લાડવા બનાવીને તો ખાઈ જુઓ. ના 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 એટલે તમે આમ ઓર્ડર લીધેલા છે ગામના ના ઓર્ડર લેવાનું શરૂ જ કરવાનું છે હવે જુઓ ઘરે જઈને. હા હા ઘરે જઈને બનાવવાના છે ને. ઘરે જઈને તીન તરે ઓર્ડર આવે એમ. હા તો બધા અમને તારા હાથના લાડવા નો ફાવે જા ભાઈ જા. તો રેવાય દો. હા એમ ગજુભાઈ બે દી તો ના તો ન હોય. એ પત્રી સમજો આપણે લાડવાનો મેળ પડી જાય હાલ ખબરીને વાહો વાય જાવી જ્યાંના ઘરે બનાવવા જાય એના ઘરે હેરાન કરવા પહોંચી જાવી. હા હા એ વાત સાચી હો ગજુભાઈ. હાલ વાહો વાંચે જાવી. હાલો 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 ગાંડા ચાલે તું કે નહીં અપાઈ દેવું છે તને. ભાઈ 3 પેકેટ લાડવાના લઈ લેવી 2 સિંપાક ના લઈ લેવી બરોબર. આયો એ ખબરી ક્યાં જા ક્યાં હું ઘરે જાઉં. એ આ શું છે આ મમરા અને ગોળ લાડવા બનાવવાનું છે. તો હવે એમાં કેટલી મહેનત પડે આમ જો મારા ભાઈ મને તૈયાર અપાવશે તૈયાર જ ખાઈ લેવા તાર મહેનત વગરનું. હો અને આ તો ઝીણા દાદાને ક્યાં આવડે બનાવતા. તે હું કહું છું ઝીણા દાદાને ક્યાં આવડે. હું કેવો છું હે તો હું રસોઈયો જ છું. તું રસોઈયો છો. અરે કેવાય વસ્તુ બનાવી દઉં. સિંપાક હાકળી હાની મમરાના લાડવા તલના લાડવા જે કેવી બનાવી દઉં. એવું છે તો એ ગાંડા તો તૈયાર રાવા દે ને આ બનાવી દે તો આપણે શું વાંધો છે. એ ભાઈ એમાં થોડાક જ બનાવી કરે તૈયાર ઝાઝા આવે કે નહીં. લે એલા તૈયારમાં ઓછા આવે બનાવીને તો સાજા થાય તો પેલું ભરીને. હા એમ તો છે ને એમ કાઠું મટીએ લઈ બી તું બનાવી દેજે. હાલ હાલ હું બનાવી દેજે. કેમ હવે એમ કાંઈ ડાયરેક્ટ બનાવે એમ ન આવું. કેમ ઝીણા દાદા આગળ ઓર્ડર લખાવા તમારે આવવો પડશે. ઓર્ડર લખાવવાનો તો
તો સારું લે અમે કાચું મટીરિયલ લેબી અને ઓર્ડર પેલો જ અમારો આપી દઈએ હા, તે આવજો હાલ કાલે કાચું મટીરિયલ લેબી ઓય ગોજોભાઈ એ પતરી ક્યાં જાવ છો આમ થયા માટા મારવી એ તો નવરા છો ને હા એ તો હું કહું છું કે હું મટીરિયલ તો લેતો આવ્યો છું હાલો મારા ઘરે લાડવા બનાવી છે ને મને કઈ આવડતા છે નહીં તામન મેં મટીરિયલ તો લઈ લીધું છે એ પથુભાઈ અવડી મોટી પાલતી થઈને ઘરે સેવ મમરાના કઈ લાડવા બનાવવાના હોય અરે, મને એમ કે સસ્તું પડે સસ્તું ભલે પડશે જ તે તમને પણ ખબરી છે ને રસોઈયો છે તમને નથી ખબર પણ રસોઈયો છે પણ ઈ કેવા ઓર્ડર લઈ છે લે છે આ વર્ષથી જ ચાલુ કર્યું એવું છે હા ન્યા જ દઈ આવો હા તો એને તો ઓર્ડર દઈ આવું એક કામ કરો મમરાની થેલી ઘરે મૂકતો હોઉં, પછી એને ઓર્ડર દેતો આવું ને તો હા અને ખાલી મમરાના જ છે અત્યારે તો મમરાના છે જો ખબર સારા લાડવા બનાવે ને તો બીજા ઓર્ડર આપી છે ને હા તો પછી સિંગના ને મસ્ત તલના ને. તલના, એ બસુભાઈ હવે તો કાજુ બદામના લાડવા કરો ને તમે એ ભાઈ હવે પેલા સિંગના તલના તો બનવા દે પેલા મમરાના તો બનવા દે તો ખબર પડે ને ખબર કેવા બનાવે છે. હાલો હાલો હા તો પછી આપણે છે ને ગામમાં નથી જવાનું કઈ હે ખબરીને પાછળ પાછળ આટા જ માર્યા કરવાના છે હાલ. એલા ખબીર આ હું લાવ્યો તું આને જ જોયેલું કોઈ દે આ ગોળ છે ને આ મમરા એ મેં તને મમરાના લાડવા કીધા તા મમરાની થેલી નોત કીધી એ ઝીણા દાદા તૈયાર લેવા જઈએ તો થોડા ગમતા લાડવા આવે અને આથી તો આખું તપેલું ભરાય છે પણ મને ક્યાં બનાવતા આવડે છે એ ઝીણા દાદા તમારે નથી બનાવવાના મારે બનાવવાના છે આવડે છે તને લે હવે હું રસોઈયો છું તમે કયો ઈ વસ્તુ બનાવી દો સિંપાક લાડવા હાની જે કયો ઈ એ ડોબા રેખા તો તારે મને પેલા કહેવાય ને કે આ વસ્તુ સુધી મને આવડે છે તો છે ને આપણે સિંગ પાક ને એવું બનાવે અને આપણો ધંધો આપણે શરૂ કરી દે એ ઝીણા દાદા આ સિંપાક ને એવું વેચવાનો ધંધો ન કરાય બધું વધ્યું હોય તો પછી કોને ખવડાવવું છે ને મજૂરી પર લેવાનું શરૂ કરી દેવાય ઓર્ડર પણ મજૂરી આપણે ઓલે ઓર્ડર દેવા કોણ આવશે એ આવશે ઝીણા દાદા ગામમાં બધાને કહેતો આવ્યો છું અને એટલા બધા ઓર્ડર લખાવા આવશે ને તમે પોગી નહીં હકો એમ તો જા તું ફટાફટ બનાવી લાડવા ગોળ ગોળ ગીડા બનાવજે લાડવા ઉનાદા કેમ છો કાંદા અરે મજામાં હવે જો મળો લખવો ઓર્ડર હાલો એ હારું એ ખબરી પન્નુ ને પેન લેતા લ્યો બોલો હું લખું હવે છે ને લાડવા 1 કિલો મમરાના હાલો મમરાના લાડવા હા અને સિંગના દાણાના સિંપા 1 કિલો ચાલ હાકળી હો ભાઈ હાલો 1 કિલો ઈ 1 કિલો તલ હાકળે બનાવી નાખો બસ 3 કિલો ઓર્ડર બરોબર છે હાલો નીકળી દો હવે ખબરી હાલો મોકલી દો વાત હાચી પણ જો 1 કિલાના છે ને 100 રૂપિયા લેવું હા તે કાંઈ વાંધો નહીં 300 રૂપિયા દેવાના અમારે હા બરોબર ને અને જુઓ પછી ખબરી બગાડી નાખશે ને તો 3 ઘડા લઈશું હો ધ્યાન રાખજો પાછા અરે આ તમ તારે જો ખબરી બગાડે ને તો 300 ના 600 હું આપી દઈશ હા તો ક્યાં વાંધો છે અમારે હાલો મેકલી દો ખબરી ને અમારે ઓલે હાલો હાલો તમે ત્યાં પૂગો વસ્તુ બધું હરખું ગોઠવીને રાખો ત્યાં અમારો ખબરી આવે અરે બધું કપડે રાખવી હાલ કાંડા કા ઝીણા દાદા આવા મીને નહીં બધાય આવો આવ્યો ઓર્ડર આવ્યો આ પતુભાઈ એલા પતુભાઈ એ ઝીણા દાદા નવો ધંધો ચાલુ કર્યો એમ ને હા હા તો મારી લાડવાનો ઓર્ડર દેવાનો છે લ્યો હા આપણે લખો 3 કિલો મમરાના લાડવા 3 કિલો મમરાના લાડવા બસ અત્યારે પૂરતું એટલું ઘણું છે આમ જુઓ 3 કિલો કીધા ને એટલે 3 કિલો ના 300 રૂપિયા દેવાના ઓહ કિલોના 100 રૂપિયા મજૂરી લ્યો છે એમ ને હા આમ કાંઈ વાંધો નહીં જો 300 રૂપિયા દેવા તૈયાર છું પણ ખબરી કઈ જો મટીરિયલ બગડવું ન જોઈએ હો અરે નો બગડે તોય તો મારે કઈ ગેરંટી જોઈએ ખબરી મટીરિયલ બગાડ્યું તો આમ જોવો ઈ બગાડે ને તો ઈ 3 કિલો ના 300 રૂપિયા આવે ને હું 700 રૂપિયા આપીશ તો મારે ક્યાં વાંધો જ છે લ્યો 100 200 ને 300 બરાબર ને ખબરી પછી આવી જશે ને બરોબર ને ભલે ભલે ને મટીરિયલ તૈયાર રાખો હા હાલો ઝીણા દાદા એ ઝીણા દાદા હવે તમે બેઠા બેઠા ઓર્ડર લખો ત્યાં હું આ 2 જણાનું બનાવી આવું બરાબર ને હા આપણી ઓડીમાં ઓલી સગડી સની લેતો જાશે પાછો હા એ ખબરી આવડે તો છે ને પાછું બોલ બોલ નો કરતો હા એ ગાડા ખિસ્સાનો મનો બે એને જેમ કરે એમ કરવા દે ત્રણ આપણે સારું બનવું જો બીજું કાંઈ નહીં હા ત્રણ આઈટમ બનાવવાની છે ને હા હા બા હા મેં કીધું આ બાર સુગંધ છે ની હવે ન્યા રોડે નીકળ્યા ને ઉના દાદા ન્યા સુગંધ આવી બોલો યો હા આ વાંધો નહીં એમ જો લાડવા બનાવે છે મમરાના ખબરી મમરા ના લાડવા આજે સિંપાક ના તેરીના બધું બાકી જ છે જલ્દી હો ખબરી ઉતાર નાખજો ભાઈ હા ઓ ભૂખ લાગી બહુ એ ભૂખ લાગી હતી ઘડી ખમો
બને છે હો. હા હા યો બોલો, આ તો ઘર આલું હોય એમ મળ્યા ખાવા. હા ખબર મમરા નહીં. હા હા એલા ભાઈ નાચ ને હું લોભ કરે આ એ ખબરી, આમાં તું રસોઈ રસો કે આવડા છે? લા બોલ લા ખાવ મને ઘડીક હા બા મોટો ખાણ બનાય. હા હા એ ગાંડા સુઈ જા. આમ જો હે થોડાક નાખો જો. એ લા એ જો, એ મારા ઘરે લાડવા ભગાડી નાખશો ખરી, બેહો ના થાના મને. બા ખબરીને ક્યાં બનાવતા આવડે? તવી કેટલી મોટી છે. ઈ રસોઈઓ છે ને બધું આવડે છે, જો તમે જોયા રાખો ખાલી. ઠેઠ ઠેઠ મરચું નાખો મરચું એ દાળ ઢોકળી ના બનાવીને મરચું નાખે તી. મમરા લાડવા હે. એ ગાંડા તને ન ખબર હોય આમાં મીઠું નાખવાનું હોય મારા બધા એક હરકા ચોટી જાઓ. હા એ ભાઈ બળી ગયેલાની સુગંધ આવે એવું લાગે. એ શું તું રસોઈયો છો કે હું? એ ભાઈ બળી ગયેલાની સુગંધ આવે અને કે બળે છે. એ ખબરી, આ બળી જાય છે, ધરતો રાખ હવે. એટલે આ બધું નથી કલર પકડેસ કલર. હે હા હા કલર પકડે. હા વાહ ભાઈ વાહ, એ સુગંધ હકીકતમાં હવે આવી હો. એ ખબરી, હવે લેને ભાઈ આ કેટલી વાર છે, હા બાળી જાય તું, અને હા બાળી તો દીધું. એ ઉના દાદા કાંઈ બળ્યું નથી. હવે કલર આવ્યો જો આનો. હવે છે ને આ પથુભાઈ નો ઓર્ડર છે ને એ ઘર ને બનાવતો હું. આ ઠરે ને તે લાડવા વાળી નાખજો તમે હો. એ હા આહા. હાલો ચાલો ફટાફટ વાળો મળો શેકાય લાડવા વળે એવું છે. એ ભાઈ આમાં આપણે મમરા નાખ્યા. મમરા તો કઈ દેખાતા નથી. આમ જો નકરું કાળું મસ્ત દેખાય. ઓળખો કરી દેજો ખબરી, આ બધું છે ને ખબરી બગાડી નાખેલું છે. હાલ મેં હાલ તો સીધા તો જીની આગળ હાલ તો. એ ભાઈ આ તવી હોતા લઈ લે તો પૈસા વસૂલ કરવાના છે. લઈ લે તવી લઈ લે. હા લઈ લે હાલ. હાલ હાલો એ હાલો. હા હા એ જાવ જાવ. મમરા લઈ જાઓ મમરા લઈ જાઓ હાલો, હાલો, હાલો. એ પથુભાઈ અહીંયા મારું મોઢું જોઈને હું બેઠા છો. લાડવા એક નંબર બનવાના છે. એક નંબર બનશે જ ખબરી. હા હા તો વાંધો નહીં. એ પથુભાઈ ગોળ ક્યાં? એક ગોળ અંદર પડ્યો છે. તે અંદર હાસવા લાવ્યા છો? લાવો લાવો જાઓ. એને લેતો આવું મેં. ઉના દાદા ને મને લાગે બળી ગયું તો એવું મને લાગે છે. એટલે તો આજ પેલા પાણી ઊનું નથી થવા દેવું, થોડુંક વધારે નાખી દઉં અને બળવા નથી દેવું. ગોળ પછી નાખીશ. લા પથુભાઈ કેટલી વાર? આહા. આમ જો ખબરી, આ ગોળ છે ને મોંઘા ભાવનો છે, એટલે જરૂર હોય ને એટલો જ વાપરજે, ખોટો બગાડ ન કરતો. એ પથુભાઈ તમે તો એક એક વસ્તુની ગણતરી કરો. મમરા તમે ખાતા નહીં જરા. એમ ને? હા એ ખબરી, પણ આ તો હું કરે છો એના આમાં કઈ ગોળ ગોળ નાખવો છે કે નહીં? આ તો મમરાની કઢી બનાવે છે કે લાડવા બનાવે છે? થોડુંક પાણી બળી જાય ને પછી આમ કલર આવે ને પછી ગોળ નાખવાનો હોય. તમે રસોઈયા છો કે હું? તું જો. હા એ પથુભાઈ છે ને હા હવે આને થોડુંક ગરમ થવા દેજો અને પછી આ ગોળ નાખી દેજો. હવે આમાં કાંઈ કરવાનું નથી તમ તારે. પછી લાડવા વાળજો ત્યાં સુધીમાં ઉના દાદાનો એક ગાણ બનાવતો હું ને આજે બાકી છે. એ તને પૈસા છે ને દીધા તો ભાઈ. એટલે આ ખરે ત્યાં પાછો આવું તમ તારે. વાંધો નહીં, મને ખાવા એટલું કરું હું. એ ખબરી કહીને તો ગયો છે કે ના લાડવા વાળો, પણ આના લાડવા કેમ વાળો? આ તો આને આખી કઢી બનાવી દીધી છે. મને લાગે છે ને આ ખબરી છેતરી ગયો છે, એને કઈ બનાવતા આવડતા નથી લાડવા. અને જળ અંદર પાસે જવા દે કે 600 રૂપિયા બધા લાવો. ખબરી છે ને આ બધું બગાડી માર્યું છે. પેલા ગોળ અંદર મૂકી આવું. તો ક્યાં ભાગ્યો બોલો યો પૈસા દેવા નો ઉભો રહ્યો એ હાલે તારો ખબરી ક્યાં ગયો? ખબરી અંદર છે હાલ 600 રૂપિયા. આ તો બધું બાળી વેવો કોલસો કરી નાખ્યો, એને ક્યાં આવડે? નથી આવડતી ને નહીં એ 700 રૂપિયા કાઢવા લાગવા ને કઈ બીજો ફટાકો દેતો ભાઈ. દે. મારતા ને આપી દઉં છું હા દે. કાટ કાટ બધું બાળી દીધું છે બધું. હા આતા થાવળી એને આવડે છે ને આવડે છે. આવી ગયા ને. હાલ કાઢા આપણે. લાવો લાવો હાલો. એ ધીરે દાદા આમ જો. આ તો કઢી બનાવી નાખી એને મમરાની. આના કેમ લાડવા બનાવવા બને? અને ખબરીને બનાવતા નથી આવડતું. 600 રૂપિયા લાવો આનો. આપું છું નક્કી મને ખબરી ભૂખ ભેગો કરવાનો હા બસ. આમ જો જીના દાદા અમારા ઘરે ઈ બનાવવા આવ્યો ને તે એને છે ને મમરા થેલી ફાડી નાખી, અડધા મમરા તો ઢોળાઈ ગયા. આમ જો આમ કાંઈ હાલતા છે તો લાવો પૈસા પાછા લાવો કેટલા દેવાના 600. નકુસા માંગે એવી કે મારી લ્યો હાલો હાલો આવજો. હા એ ખબરી
આ બહાર આવી તું હું ઓર્ડર આવે ઓલા પૈસા લેવા આવ્યા હતા તું કેવું રસોઈ નહીં હોય ની પણ મેં સાંભળ્યું ગજુ નહીં બોલતા હતા એને કાંઈ નથી આપ્યું ને તમે ઈ સચોરી પર લઈ જા એના ઘેર હું ક્યાં ગયો તો હે